લીંબડી નેશનલ હાઈવે ઉપર પીજીવીએસએલની ઓફિસ સામે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। કાર પાછળ બાઇક ઘૂસી જતા બાઇક સવારો ઇજાગ્રસ્ત બન્યા હતા। 108 દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ બાઇક સવાર નડિયાદના હોવાનું બહાર આવ્યું છે, જેમાં એકનું નામ રાહુલભાઈ રમેશભાઈ છે, બીજા ઇજાગ્રસ્તનું નામ પ્રવીણભાઈ રજનીકાંતભાઈ હતું। બંને બાઇક સવારની ગંભીર હાલત હોવાને કારણે તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રેફર કરવામાં આવ્યા હતા। તો આ અંગે વધુ વિગતો જણાવશે અમારા સંવાદદાતા કલ્પેશ વાઢેર। તો કલ્પેશ વાઢેર, જણાવશો સમગ્ર મામલે શું છે વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો લીંબડી નેશનલ હાઈવે ગોઝારો હાઈવે બન્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે રોજે 1 થી 2 અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે આજે વળી બીજો અકસ્માત સર્જાયો હતો। જેમાં મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી નેશનલ હાઈવે પર આવેલ પીજીવીસીએલની ઓફિસ પાસે કારની પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। જેમાં બાઇક સવાર રાહુલભાઈ અને પ્રવીણભાઈ જેઓ નડિયાદ ગામના છે, જેઓ બંને ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ ઇજાગ્રસ્તોને તત્કાલ 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અહીંયા આગળ ડોક્ટરને ગંભીર હાલત જણાતા તત્કાલ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। જી, આભાર કલ્પેશ, સમગ્ર મામલે વિગતો આપવા બદલ।